કોન્ટ્રાક્ટર એવું કહી રહ્યા છે કે સાહેબ આઈને જોઈને ગયા છે ને, તો ચોર અધિકારી ધ્યાન આપજો ભાઈ, વાઘ તારો આવી રહ્યો છે. ઘડી આણંદ જિલ્લાની અંદર આવે છે સિંચાઈ વિભાગની અંદર, તો આણંદ જિલ્લાના ચોર અધિકારીઓ ધ્યાન આપજો ભાઈ. નદીના દળથી આ લોકો આખો બ્રિજ ઊભો કરી રહ્યા છે. તો આ બ્રિજનું આયુષ્ય શું? ક્યાં મરી ગયા બધા અધિકારીઓ? એક પણ અધિકારી અહીંયા આગળ સ્થળ પર હાજર નથી. આ રેતી છે કે દળ છે એ તમે મિત્રો કહેજો, ક્યાં શું છે? રેતીની જગ્યાએ આ લોકો આખો દળ વાપરી રહ્યા છે અને આ ગંડાળું બનાવી રહ્યા છે. શરમ આવી જોઈએ અધિકારીઓ તમને? માટીના બ્રિજ તમે ઊભા કરવા જઈ રહ્યા છો, લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છો. શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને સાલાવ ડૂબી. નમસ્કાર, હું છું આપનો મહીપતસિંહ ચૌહાણ. મિત્રો, એક પ્રસંગમાંથી બહાર નીકળતા કેનાલ રસ્તા પર આવતા એક ચાલુ કામની મુલાકાત થઈ, જ્યાં આગળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. ગંડાળું બની રહ્યું છે. મિત્રો, ગંડાળું કેવું બની રહ્યું છે, શું વપરાઈ રહ્યું છે, એ મજાનો વિષય છે. લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. આ છે લીંબાસી કેનાલ, જે ભડકદ, દેવા, લવાલ થઈને લીંબાસી તરફ જતી જે આ કેનાલ છે, એ કેનાલનું ગંડાળું બની રહ્યું છે. અને એમાં જે રેતી વપરાઈ રહી છે એ મજાનો વિષય છે કે શું રેતી છે, આ રેતી છે કે દળ છે, એ તમે મિત્રો કહેજો, ક્યાં શું છે? રેતીની જગ્યાએ આ લોકો આખો દળ વાપરી રહ્યા છે અને આ ગંડાળું બનાવી રહ્યા છે. આ દેશમાં ભ્રષ્ટાચારની પરિભાષા કઈ જગ્યાએ છે એ જોઈને અહીંયા આગળ અંદાજો આવી જાય કે કઈ પરિસ્થિતિની અંદર અહીંયા આગળ કામ થઈ રહ્યું છે. કાકા, શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ, ના શું છો તમે અહીંયા? હું તો માણસ છું. માણસ છો? કોણ એજન્સી કોણ છે અહીંયા? હે, એજન્સી કોણ છે? કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર સંકેતભાઈ. સંકેતભાઈ, આ શું છે? રેતી જ છે. આ રેતી છે? કોણ છો અરે, મુકુંદભાઈ? મારા ભાઈ મહીપતસિંહ ચૌહાણ નહીં ઓળખો તમે મને? હું કોઈ મોટી હસ્તી નથી, પણ આ રેતી છે કે દળ છે? મને ખાલી એટલું કહો. ભાઈ, અમે તો શેઠે જે મોકલાય એ કરીએ છીએ. શેઠે જે મોકલ્યો બરાબર છે, તમે માણસ છો, તમારો વાંક નથી કાઢતો, પણ આ રેતી છે કે દળ છે ખાલી એટલું કહી દો મને. એ તો દળ જેવું લાગે છે. દળ જેવું લાગે છે. મિત્રો, ખેડા જિલ્લાની અંદર ભ્રષ્ટાચારના કૌભાંડોની અંદર કામ કરવાવાળો એજન્સીનો માણસ કહી રહ્યો છે કે દળ જેવું લાગે છે. અને આખો દળ એ રેતીની જગ્યાએ આ બ્રિજ ઉપર વાપરી રહ્યા છે. આ બ્રિજ ઉપર વાપરી રહ્યા છે અને આ રેતીની જગ્યાએ આ દળ વપરાઈ રહ્યો છે. શેર કરજો મિત્રો ગુજરાતના ભ્રષ્ટાચારનો નમૂનો. પછી આ બ્રિજ કેટલા દિવસ ચાલશે, કેટલા દિવસમાં પડી જશે, એ આપણે સારી રીતે જાણી શકીએ છીએ. જોઈ રહ્યા છો ખેડા જિલ્લાના ભ્રષ્ટાચારોના કૌભાંડો કે રેતની અંદર રેતીની જગ્યાએ દળથી, નદીના દળથી આ લોકો આખો બ્રિજ ઊભો કરી રહ્યા છે. તો આ બ્રિજનું આયુષ્ય શું? ક્યાં મરી ગયા બધા અધિકારીઓ? એક પણ અધિકારી અહીંયા આગળ સ્થળ પર હાજર નથી. કાકા, ઓ ભાઈ, 2 મિનિટ આવી ગયા. એન્જિનિયર છે કોઈ અહીંયા આગળ? એન્જિનિયર છે કોઈ? કઈ આગળ? આગળ શું નામ છે? એ તમારો કંપનીનો કે ગવર્મેન્ટ અધિકારી? કંપનીનો. આ ડસ્ટથી આખો બ્રિજ બની રહ્યો છે. ખબર પડજો, આણંદ જિલ્લાની અંદર આવે છે સિંચાઈ વિભાગની અંદર, તો આણંદ જિલ્લાના ચોર અધિકારીઓ ધ્યાન આપજો ભાઈ. આખો બ્રિજ અહીં આગળ દળથી ઊભો થઈ રહ્યો છે. ચલો આગળ જઈએ. આગળ બીજું કામ ચાલુ છે ને ભાઈ? આગળ બીજું કામ ચાલુ છે ને? જોડેલા રહેજો આપણી સાથે. હજુ આગળ પણ કામ ચાલુ છે, તો આપણે આગળના કામની પણ મુલાકાત કરીએ. બના રહેજો આપણી સાથે. આજે આપણે બતાવી રહ્યા છે તમને દળનો બ્રિજ. ખૂબ જ જોખમકારક રસ્તો જે આ કેનાલ પરથી બની રહ્યો છે અને જ્યાં બ્રિજ ઉભો થઈ રહ્યો છે એ બ્રિજ દળનો બ્રિજ. દરવાજો ખોલીને ફરી વાપરો. આ દેશની અંદર ભ્રષ્ટાચારનું જે પરિભાષા હાલની તારીખમાં બન્યા રહેજો આપણી સાથે કે આગળ કામ ચાલુ છે એવું કહી રહ્યા છે. બીજું એની પણ મુલાકાત અત્યારે લઈ જ લઈએ આપણે. દળનો બ્રિજ, આજે આજના આ વિડીયોનું નામ છે દળનો બ્રિજ. રેતીની જગ્યાએ દળ વાપરીને આખો બ્રિજ ઊભો થઈ રહ્યો છે. કોઈ સરકારી અધિકારી ત્યાં આગળ હાજર નથી, કોઈ પણ વ્યક્તિ બીજો હાજર નથી અને આખું લોલમ પોલ એ ગંડાળું બની રહ્યું છે.
થોડા દિવસ પહેલા જ આ કેનાલનું કામ થયેલું છે, એ પણ આખું તૂટેલું છે. આણંદ જિલ્લાનો આ ભ્રષ્ટાચાર છે. રસ્તામાં આવતા ચાલુ કામની મુલાકાત જોતા મેં જોયું બાજુમાં કે દળનો ઢગલો હતો, તો પૂછતા ખબર પડી કે આ લોકો રેતીના જગ્યાએ દળ વાપરી રહ્યા છે. કોઈ સરકારી અધિકારી આ જગ્યાએ હાજર નથી અને ટૂંક સમયની અંદર કદાચ 2-4 દિવસમાં દળનો બ્રિજ પણ તૈયાર થઈ જશે અને એ જ દળના બ્રિજ ઉપર આપણે નીકળીશું. એ જ બ્રિજ પછી ફરી પડી જશે, કોઈનું મૃત્યુ થશે અને શું થશે એ આપણે સારી રીતે જાણીએ છીએ. શેર કરો અને લેખિત રજૂઆત હું અત્યારે જ જે તે વિભાગ કચેરીને, સિંચાઈ વિભાગમાં આવે છે આણંદમાં, એમને જાણ કરું છું. તમે પણ તમારા વિસ્તારની અંદર આવા જે કામ ચાલી રહ્યા છે એની મુલાકાત લો. અહીંયા બીજું કોઈ કામ તો દેખાતું છે નહીં. ખરેખર યાર આ દેશની અંદર શું ચાલી રહ્યું છે, કોણ બોલવા વાળું? કોઈ નેતા નથી, કોઈ અધિકારી નથી, કોઈને કાંઈ જ પડી નથી અને દેશ આખો લૂંટાઈ રહ્યો છે. અને જેને પણ લૂંટવાનો મોકો મળી રહ્યો છે એટલો જ ડબલ દેશને લૂંટી રહ્યો છે. જોવાનો વિષય રહ્યો કે આ બ્રિજ શું થાય છે, આનું કામ અટકે છે કે નથી અટકતું, આના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને શું સજા મળે છે. આગળ કામ ચાલુ છે ને બીજું? લાગે છે આગળ કામ ચાલુ છે. બીજું એક નાડું થઈ રહ્યું છે. આ બ્રિજ તોડી રહ્યા છે, તોડીને પછી નવો બનાવશે. બેજો તમે. કોઈ છે એનું અધિકારી કોઈ છે? કોન્ટ્રાક્ટર કોને? તમે છો? સારું લે. રેતીની જગ્યાએ દળ વાપરો છો? રેતીની જગ્યાએ દળ વાપરો છો? જોઈને આવે તમારો માણસ બી કહી રહ્યો છે કે દળ છે. તમારો માણસ જ કબૂલી રહ્યો છે કે તમે દળ વાપરી રહ્યા છો રેતીની જગ્યાએ. કોને કીધું? તમારો પોતાનો જે માણસ મૂકેલો છે એ જ કહી રહ્યો છે. હું જાતે જોઈને આવ્યો અને મને સેન્સ છે કે દળ કોને કહેવાય ને રેતી કોને કહેવાય. આવું હોય કામ? ના, કામ તમે રેડી છો. બીજું વધારે ખાલી કહેજો, રેતી બદલાઈ જશે ત્યારે ખાલી વધારે બીજું કશું ચર્ચા નથી કરવી. ઓલરેડી એ રેતી સારી સાહેબ આયા જ હશે ને ચેકિંગમાં. અચ્છા સાહેબ એવું કહે તો તમે સાહેબ પણ આક્ષેપ આપી રહ્યા છો કે સાહેબે ટેસ્ટ કરીને. તમારું નામ? એક મિનિટ. નામ શું બોલું? મારું નામ મહિપતસિંહ ચૌહાણ. જી કોન્ટ્રાક્ટર એવું કહી રહ્યા છે કે સાહેબ આઈને જોઈને ગયા છે ને તો ચોર અધિકારી ધ્યાન આપજો ભાઈ, વાંક તારો આવી રહ્યો છે ગાડી. પાસ કરી રહ્યો છું ત્યારે એ કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે. કોન્ટ્રાક્ટરનું એવું કેવું છે. જી બોલો. ઓળખણ પડી પેલા? ના. આ મિલનભાઈ નું કામ છે, આપણે મળેલા પેલા? મિલનભાઈને હું ઓળખું છું. તમારું નામ? દિનેશ. દિનેશભાઈ. રેતી બદલાશે નહીં બદલે ખાલી એટલું કહો મને. ઓલરેડી ખાલી રેતી બદલાશે કે નહીં બદલે ખાલી હા ના એટલે હું નીકળી જાઉં. મારું બીજું કઈ કામ નથી. હું કઈ વારી રેતી છે. દળ દેખાય છે મને, આખો દળ જ દેખાય છે, રેતી દેખાતી નથી મને. ખાલી હાક નાખો એટલે હું નીકળી જાઉં. મારું ટાઈમ, હું એન્જિનિયર બી નથી, હું કોઈ અધિકારી બી નથી. ખાલી મારે એટલું જાણવું છે કે રેતી બદલાશે કે નહીં બદલાય. ઓલરેડી આપણે મળેલા છે કામ કરવા. મળ્યા શું? આપણા રિલેશન હશે, આપણે કાકા બાપાના ભાઈ બી થઈ ગયા, બધું માની લે. ચલો પણ ખાલી એટલું મને કહો કે આ રેતી બદલાશે કે નહીં બદલાય. ગઈ ફેરા સેવા બેવામાં કરી દઉં આપણે કઈ કામ તમારા માટે. તમે જે બી કામ કરતો હોય સેવા કરીએ. મને તમે 5 લાખ રૂપિયા બી કદાચ આપ્યા હશે, 10 લાખ આપ્યા હશે એવું માની લઈએ. ના એવું ક્યાં, માની લે. એવી વાત જ નહીં. હા તો પછી ખાલી એટલું કહો રેતી બદલાશે નહીં બદલાય. ઓલરેડી જોઈ લઉં, સ્થળ પર જઈને જોઈ લઉં રેતી કેવી છે. બરાબર જોઈ રહ્યા છો તમે? મિલનભાઈ કોઈ કામ છે, એ મારા મિત્ર છે, ભૂતકાળની અંદર કામ કરીને ગયા છે વિસ્તારની અંદર, ત્યારે સારું કામ હતું ચોક્કસ. પણ આજે જો એમનું જ કામ હોય તો ભાઈ મિલનભાઈ તમને કહેવા માંગીશ
મિત્રતા આપણી સાઈડમાં ભાઈ, દોસ્તી યારી આપણી સાઈડમાં. ક્યારે પણ આપણા વિસ્તારની અંદર આ કામ ચલાવી લેવામાં નહીં આવે, નહીં ચલાવી લેવામાં આવે. સાહેબ સેવામાં શું કર્યું મને ખાલી કહી દેજો, મારા મિત્રો જાણવા માંગે છે. શું સેવાની અંદર શું કર્યું કામ? કોઈ સારું કામ કર્યું સેવાની અંદર? સેવાનો મતલબ કે કંઈક સારું એવું ગામનું નજીકનું કંઈક કામ હોય ટેમ્પલ બેમ્પલનું એ સેવા કરી હોય. સારી વસ્તુ છે. તમે સારી કોઈ સેવા કામ મંદિર બનાવ્યું છે, સારી વસ્તુ હશે. એ મંદિર કદાચ હયાત બી હશે, બધી સારી વસ્તુ છે, પણ સારું બ્રિજની જરૂર છે. આ બ્રિજ કદાચ બી સારો જ બનાવી દીધો. સારો બ્રિજ બનશે. સવાલ જ નહીં. માટીનો બ્રિજ કહેવાનો ના, મતલબ. ના, માટીનો બ્રિજ ના બને, બનતો હશે યાર. અધિકારી ધ્યાન આપજો ભાઈ. ચોખ્ખું તમારા પર આક્ષેપ આવી રહ્યો છે કે તમે પરમિશન આપી છે, આવી રીતે પાસ કરી છે, ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. શરમ આવી જોઈએ અધિકારીઓ તમને. માટીના બ્રિજ તમે ઊભા કરવા જઈ રહ્યા છો, લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છો. શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને સાલાઓ ડૂબી મરજો. તમારા જેવા જો અધિકારી આ દેશની અંદર પેદા થતા હોય તો મતલબ આ તમારા લોકોનો સાલા તો મતલબ શું કરવું જોઈએ એની કોઈ લિમિટ છે અત્યારે બોલવા માટે મારી પાસે. પણ એકાદ કલાકનો ફરી સમય આપીએ છીએ આપણા અધિકારીને આપણે ટેલિફોનિક જાણ કરીએ છીએ, સ્થળની મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે કામ અત્યારે અટકાવે અને રેતી બદલાવે. જોઈએ છે શું થાય છે આગળ.